તો અમદાવાદના કંજાળમાં ક્ષત્રિય એકતા મહાસંમેલન યોજાયું, જેમાં કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। દેશભરના રાજપૂતો એકતા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પીટી જાડેજા, મહિલા આગેવાન પદ્મિની બાવાળા તેમજ હિન્દુ સનાતન સંઘના ઉપદેશક રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા। ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના ખૂણે ખૂણામાંથી તમામ જે ક્ષત્રિયો છે તે આ સંમેલનમાં જોડાયા છે। આપણી સાથે સીધા જ વાત કરીશું રાજ શેખાવત સાથે। સર, શું કહેશો, આજે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલા સમાજના આગેવાનો જોડાયા છે? આજે અમદાવાદ દસક્રોઈ તાલુકામાં મોટું એક આયોજન ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આજે આયોજિત થયું છે। હજારોની સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થયા છે। 31% જે ક્ષત્રિયો સરકારના ચોપડે બોલે છે, તમામ 31% ક્ષત્રિયો આજે આ મેદાનમાં છે। એટલે જે ક્ષત્રિયોને એક કરવાનું જે અમારું ઉદ્દેશ્ય હતું, લક્ષ્ય હતું, એ અમે આજે સ્થાપિત કરી દીધું છે। ગરાસદારથી લઈને ક્ષત્રિય ઠાકોર સમાજ સુધીના તમામ જેટલા પણ ક્ષત્રિય પરિભાષાઓ તમામ અહીંયા આજે મંચ ઉપર ઉપસ્થિત છે બેન। હવે આ એકતાનો લાભ ભવિષ્યમાં સમાજને મળે એના માટે અમે આગળ રણનીતિ તૈયાર કરીશું। બિલકુલ, પુરુષોત્તમ રૂપાલાનો જ્યારે વિરોધ હતો ત્યારે ક્યાંક ને ક્યાંક તેને હરાવવાનો પણ પ્રણ લીધો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાગલા પડેલા જોવા મળ્યા હતા। શું લાગે છે કે હવે આ જે વિવાદો હતા તેનો અંત આવ્યો હોય? વિવાદ તો યથાવત જ છે। છત્રાની અસ્મિતા પર પ્રહાર થયો, એમનું અપમાન કરવામાં આવ્યું। એ અપમાન હજુ પણ અમને ક્યાંક ને ક્યાંક પૂછી રહ્યું છે। એટલે એ વિવાદનું સમાપન નથી થયું, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। તમામ જે ઘટનાઓ ભૂતકાળમાં ઘટિત થઈ છે એનો જવાબ આપવા માટે હવે ક્ષત્રિય મેદાને આવ્યા છે, એક મંચ ઉપર આવ્યા છે। એટલે આ જે ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટિત છે એનો જવાબ માટે અમે તૈયાર છીએ। બિલકુલ, એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, શું અસર થશે? ક્ષત્રિયો દ્વારા શું રણનીતિ બનાવવામાં આવશે સરકારને હરાવવા માટેની? બેન, ભયંકર આક્રોશ છે ક્ષત્રિયોમાં, કારણ કે લોકસભા વખતે આંશિક સફળતા મળી અમને, પરંતુ સંપૂર્ણ સફળતા માટે અમારે માટે એકમાત્ર વિકલ્પ છે, એ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। અને આ લોકોએ લગાતાર પ્રહારો પર પ્રહાર કર્યા છે। પેલા છત્રાની અસ્મિતા પર પ્રહાર કર્યા, પછી પાઘડી પર પ્રહાર કર્યા, અને પછી છેવટે એમાંથી કઈ ના થયું તો સામાજિક આગેવાનના વ્યાપાર પર પ્રહાર કર્યા છે। એટલે હવે આ પ્રહાર અમે બરદાસ્ત નહીં કરીએ, અને આ પ્રહારનો જવાબ આપવા માટે એકમાત્ર અમારા પાસે અસ્ત્ર છે, એ છે અમારા વોટ, અમારી એકતા, અમારું સંગઠન ગામડે ગામડે છે, આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં છે, તાલુકાઓમાં છે। તો હવે આ તમામ ક્ષત્રિયો એક થયા છે, 31% ક્ષત્રિયો એક થયા છે। એટલે એ તમામ ક્ષત્રિયો આક્રોશના સાથે આ લોકોને સ્થાનિક સ્વરાજનો જવાબ આપશે। એટલે આજે મહાસંમેલનનો સૌથી વધારે વાત કરવામાં આવે તો એ જ આશય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે અત્યારથી જ સરકારને હરાવવા રણનીતિ બનાવવામાં આવે। બેન, આ આયોજનનું આશય છે ગુજરાતના 31% ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવી લોકતંત્રમાં, આ લોકતંત્રની પરિભાષામાં ક્ષત્રિય સમાજની એકતાના માધ્યમથી સમાજના ઉજ્જવળ ભવિષ્યને સુનિશ્ચિત કરવું। પરંતુ આ રાજનૈતિક પાર્ટીઓ લગાતાર સમાજની એકતાથી ક્યાંક ને ક્યાંક પેટમાં એમને તેલ રેડાય છે, અને એ સમાજના આગેવાનો હેરાન પરેશાન કરતી આવી છે। હવે ભવિષ્યમાં એ હેરાન પરેશાની અમે ખતમ કરવા માટે આ મેદાને ઉતર્યા છે। એટલે એમાં જે રાજનૈતિક પાર્ટી અમારા ઉપર પ્રહાર કરશે એને અમે વોટની ભાષામાં જવાબ આપીશું, ભલે પાર્ટી કોઈ પણ હોય। અત્યારે ભાજપા સરકારે અમારા વ્યાપાર પર પ્રહાર કર્યું છે, તો ભાજપા સરકાર સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં રિઝલ્ટ જોઈ લેજે, અમે ખુલ્લેઆમ વિરોધ કરીશું જો આ પ્રહારો બંધ નહીં થાય। અને ટૂંક સમયમાં આજે મારી કંપનીનું લાયસન્સ અમે રદ કર્યું છે, એનું બહાલ નહીં થાય તો ભાજપા સરકારે સ્થાનિક ચૂંટણીમાં અમે જીતવા નહીં દઈએ બેન। બિલકુલ, એટલે કે ક્ષત્રિય સમાજનું આજે મહાસંમેલન છે તે યોજાયું હતું, અને જેમાં દેશના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં જે ક્ષત્રિયો છે તે એકઠા થયા હતા। સરકાર સામેનો જે આક્રોશ છે તે હજી પણ ઓછો થયો નથી। આગામી જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે ત્યારે ચોક્કસથી સરકારને હરાવવાની જે રણનીતિ છે તે ક્ષત્રિય સમાજ દ્વારા બનાવવામાં આવશે। કેમેરામેન મનીષ દવે સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।